शहर के पंड्या ब्रिज के पास बुलेट ट्रेन की कामगिरी के दौरान पानी की लाइन में लीकेज होते हुए पानी की बर्बादी देखने को मिली थी। शहर के पंड्या ब्रिज के पास फिलहाल चल रही वैसी बुलेट ट्रेन की कामगिरी के दौरान पीने के पानी की लाइन में लीकेज होते हुए कल देर रात से ही पानी की लाइन में लीकेज होने के कारण सर्दी की मौसम में यहाँ पर बरसाती माहौल बना था, जहाँ बेफिजूल भारी हजारों लीटर पानी की बर्बादी होने के साथ एक बार फिर कॉरपोरेशन की कामगिरी पर सवाल खड़े हुए थे, जहाँ स्थानिक नगर सेवक जहाँ भरवाड़ ने स्थल पर पहुंचने के साथ तंत्र पर तीखे प्रहार किए थे। शास्त्रीनगर पंड्या होटल ब्रिजની બાજુમાં બુલેટ ટ્રેનની જે કામગીરી ચાલી રહી છે, આ કામગીરી કરતી વખતે કોર્પોરેશનની જે બહુ મુખ્ય લાઈન છે પાણીની, જે વાસદથી કદાચ વડીવાડી જઈ રહી છે, આ મેઇન લાઈનમાં એ લોકોએ ડેમેજ કરી નાખી છે કામગીરી વખતે, અને આખી રાત રાત્રે 12 વાગ્યા પછી લાઈન ડેમેજ થતાં આખી રાત પાણીનો વેડફાટ થયો છે। એટલું બધું પાણી વહી ગયું છે કે લાખો કરોડો ગેલન પાણીનો ખુલ્લેઆમ વેડફાટ થયો છે। તમે જુઓ કે સવારે મને લોકોએ કીધું કે આટલા વિસ્તારમાં જાણે નદી વહી રહેવાય એવું માહોલ સર્જાયો હતો। એક બાજુ વડોદરા શહેરના નાગરિકોને પીવાનું પાણી મળતું નથી અને બીજી બાજુ કોર્પોરેશનના અધિકારીઓના મિસમેનેજમેન્ટના કારણે આ પ્રકારની જે જો તમે કે પાણી વહી જાય છે એ લોકોનું માત્ર મિસમેનેજમેન્ટ જ છે। મિસમેનેજના કારણે આ પ્રકારનું નુકસાન થઈ રહ્યું છે। એક બાજુ લોકોને પીવાનું પાણી મળતું નથી અને બીજી બાજુ લાખો કરોડો ગેલન પાણીનો આ રીતે વેડફાટ થઈ રહ્યો છે। આ માત્ર ને માત્ર જાડી ચામડીના અધિકારીઓના પાપના ભોગે વડોદરા શહેરની જનતા ભોગવી રહી છે।